વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઘન ઉદ્દીપકની લાક્ષણિકતા જોઈ, એના બેઝ પરથી આપણે ઉદ્દીપકની વર્ણનાત્મકતા જોઈ અને જે બોર્ડના ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉદ્દીપકની વર્ણનાત્મકતા સાથે શેપ સિલેક્ટિવ કેટાલિસિસ એટલે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન વિશે લર્ન કર્યું. બંને ટોપિક વર્ણનાત્મકતા અને આકાર વર્ણનાત્મકતા એ બંને બોર્ડના હોટ ફેવરિટ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, એટલે એ ટોપિકને ધ્યાનથી લર્ન કરવાના. આજનો ટોપિક જે છે ટોપિક 5.2.4 ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. આ ટોપિક એવો છે કે જેમાં ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ અને ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા જે છે તો એ બંને ટોપિક બોર્ડના જે ટૂંકનોંધમાં છે તે ખાસ પૂછાય. જેમ જેમ ટૂંકનોંધ આગળ વધશે તેમ તેમ હું તમને સમજાવીશ ને સાથે સાથે આ ટોપિકમાંથી MCQ નીટની એક્ઝામમાં સેમના સેમ 2 થી 3 ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે. તો તે જેમ ટોપિક અગાડી વધે તેમ તેમ હું તમને સમજાવતો જાઉં. પહેલું સ્ટાર્ટ કરીએ ટોપિક નંબર 5.2.4 ઉત્સેચક ઉદ્દીપન જેને એન્ઝાઇમ કેટાલિસિસ કહેવામાં આવે. પહેલાં તો આપણા શરીરમાં અસંખ્ય જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, તે અસંખ્ય જૈવ રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ વધારે સ્પીડથી થતી હોય. એ જ પ્રક્રિયા જો આઉટ ઓફ બોડી એટલે ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર કરવામાં આવે તો એ જે પ્રક્રિયા છે તેનો વેગ ઘણો ધીમો હોય, પરંતુ એ પ્રક્રિયા આપણા શરીરમાં ખૂબ જ સ્પીડી થતી હોય. એના માટે રિસ્પોન્સિબલ જે ફેક્ટર છે ધેટ ઇઝ એન્ઝાઇમ. એના માટે રિસ્પોન્સિબલ ફેક્ટર શું છે? એન્ઝાઇમ, જેને ઉત્સેચક કહેવાય. ઉત્સેચક એટલે એવા પદાર્થો કે જે સજીવ જીવન પેશીમાં જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા જે છે તેનો વેગ અસંખ્ય ગણો વધારી કાઢે. ધેટ્સ વાય દે આર એક્ટ લાઇક અ બાયોકેટાલિસ્ટ. જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે વર્તે અને બાયોકેમિકલ કેટાલિસ્ટ પણ કહેવામાં આવે. તો ઉત્સેચક એટલે શું? ઉત્સેચક ઉદ્દીપન શીખવા પહેલા ઉત્સેચક એટલે શું તે શીખવું જરૂરી બને. તો ઉત્સેચક એ નાઇટ્રોજન ધરાવતા જટિલ કાર્બનિક સંયોજન છે. દે આર ઓર્ગેનિક સબસ્ટન્સ હેવિંગ નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન ધરાવતા જટિલ કાર્બનિક સંયોજનો છે જે વનસ્પતિ અને પ્રાણીમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે, એમનામાં ઉત્પન્ન થાય. ઘણા ઉત્સેચકો જીવંત કોશીમાંથી પણ શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે. તો ઉત્સેચકો એ વનસ્પતિ અને પ્રાણીમાંથી પેદા કરવામાં આવે. તેઓ ઊંચા આણ્વીય દળ ધરાવતા પદાર્થો છે. અબાઉટ 15,000 to 10 lakhs એટલે કે 1 મિલિયન જેટલા ઊંચા આણ્વીય દળ ધરાવતા પદાર્થો છે. સ્વભાવે ગોલીય પ્રોટીન. ખાસ યાદ રાખવું, ગોલીય પ્રોટીન એટલે શું? તો જ્યારે આપણે બાયોમોલિક્યુલ ચેપ્ટર લર્ન કરશું ત્યારે શીખશું. તો તેઓ સ્વભાવે ગોલીય પ્રોટીન છે અને પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે. કલિલમય દ્રાવણ એટલે શું? તો આના પછીનો આપણો લેક્ચર હશે તેના વિશે શીખવાનું. અને તે વનસ્પતિ અને પ્રાણી શરીરમાં ચાલતી બધી જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે 10⁸ to 10⁻20 ટાઈમ્સ. માટે ઉત્સેચકોને જૈવિક ઉદ્દીપક ઓર જૈવ રાસાયણિક ઉદ્દીપક કહે છે. હવે આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન પૂછાય. પહેલો જ ક્વેશ્ચન આ પહેલા ટોપિકમાંથી કે ટ્રુ અને ફોલ્સ રિલેટેડ સ્ટેટમેન્ટ છે. તો ઉત્સેચક એ નાઇટ્રોજનયુક્ત જટિલ કાર્બનિક સંયોજનો જે વનસ્પતિ અને પ્રાણી શરીરમાંથી આઇસોલેટ કરી શકાય. ઊંચા આણ્વીય દળ, હવે અહીંયા નીચા શબ્દ મૂકી દઈએ તો સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જાય. ઊંચા આણ્વીય દળ ધરાવતા પદાર્થો, અહીંયા રેસામય પ્રોટીન મૂકીએ તો ફોલ્સ થઈ જાય. ગોલીય પ્રોટીન સ્વભાવો, પાણીમાં સાચા દ્રાવણ બનાવે. સાચા દ્રાવણને કયું દ્રાવણ બનાવે? કલિલમય દ્રાવણ બનાવે. અને વનસ્પતિ અને પ્રાણીના શરીરમાં ચાલતી જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, માટે તેને જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે કહેવાય. કેટલો વેગ વધારે છે? તો 10⁸ to 10⁻20 ટાઈમ્સ જેટલો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, માટે તેમને જૈવ રાસાયણિક ઉદ્દીપક કહેવામાં આવે. જો જુદા જુદા ઉદાહરણ જો જોવામાં આવે તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. ખાસ તમારે લર્ન કરવાનું જ. અસંખ્ય MCQ જે છે તો તે આ ટેબલમાં છે, માટે ખાસ ટેબલને ધ્યાનથી લર્ન કરજો. પહેલું, ખાંડનું વ્યુત્ક્રમણ જેને ઇન્વર્ઝન ઓફ સુગર કહેવામાં આવે. ખાંડ જેને સુક્રોઝ કહેવાય છે. સુક્રોઝના જલીય દ્રાવણનું જ્યારે ઇન્વર્ટેઝની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આપણને ઇક્વિમોલર કોન્સન્ટ્રેશન ઓફ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. એટલે આપણે શું કર્યું કે સુક્રોઝ લીધી, તેનું જલીય દ્રાવણ બનાવ્યું અને તેમાં જો ઇન્વર્ટેઝ નાખીએ તો જળ વિભાજન થતાં આપણને જળ વિભાજનને અંતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ઇક્વિમોલર એટલે સમાન સાંદ્રતા, આનો 1 મોલર હોય તો આનું 1 મોલર, સમાન સાંદ્રતા ધરાવતું ગ્લુકોઝ અને
ફ્રુક્ટોઝનું મિશ્રણ મળે છે. હવે આ જળ વિભાજન પહેલાં જે સુક્રોઝનું જલીય દ્રાવણ જે છે તો તે ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય હતું, અને જળ વિભાજન બાદ એ લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય બને છે. આમ દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીયમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય? ઇન્વર્ઝન પ્રોસેસ, વ્યુત્ક્રમણ પ્રક્રિયા. શું છે તે બાયોમોલેક્યુલ્સ ચેપ્ટરમાં હું તમને વધારે ડિટેલમાં શીખવીશ. ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી એટલે શું તે પણ તમને ઓલરેડી હેલો એલ્કિન હેલો એરિન જેવા ચેપ્ટરમાં 11th લર્ન કરેલો હશે. ડેક્સ્ટ્રો રોટેટરી એટલે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે, અને લીવો રોટેટરી એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુએ કોણાવર્તન કરે. તો આમ ખાંડના વ્યુત્ક્રમણ માટે કયો ઉદ્દીપક નીચેનામાંથી કયો ઉત્સેચક વપરાય છે? તો તે છે ઇન્વર્ટેઝ. ઇન્વર્ટેઝ શેમાંથી મળે? ઈસ્ટમાંથી મળે. ઇન્વર્ટેઝની હાજરી, ઇન્વર્ટેઝ માટે સિલેક્ટિવ પ્રક્રિયાર્થી કયો છે? તો તે સુક્રોઝ છે, જે શું કરે? સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના ઇક્વિમોલર કોન્સન્ટ્રેશનમાં રૂપાંતર કરે. ઇન્વર્ઝન પહેલાં જે રોટેશન છે તે કેવું છે? ડેક્સ્ટ્રો રોટેટરી. ઇન્વર્ઝન બાદ લીવર રોટેટરી. માટે આ પ્રક્રિયાને શું કહેવાય? શર્કરાનું વ્યુત્ક્રમણ. તો ક્વેશ્ચન બીજો પૂછાય, શર્કરાના વ્યુત્ક્રમણમાં નીચેનામાંથી કયો ઉદ્દીપક વપરાય? તો તે છે ઇન્વર્ટેઝ નામનો એક ઉત્સેચક, જેને એન્ઝાઇમ કહેવાય. તે શેમાંથી મળે? ઈસ્ટમાંથી મળે. બીજું ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર, જેને ફર્મેન્ટેશન પ્રોસેસ ઓર આથવણ પ્રક્રિયા કહેવાય. આ પણ કોમ્પિટિટિવમાં પૂછાયેલો છે કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ લઈ, બરાબર, જેમ કે દ્રાક્ષાસવ, દ્રાક્ષ, અને તેમાં જો ઝાયમેઝ ઉત્સેચક નાખવામાં આવે, જે પણ ઈસ્ટમાંથી મળે, તો ત્યારે એ જે ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે તેનું આથવણ થાય, ફર્મેન્ટેશન પ્રોસેસ થાય, ને એમાંથી આલ્કોહોલ એટલે કે ઇથેનોલ મળે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઇવોલ્વ થાય. તો ગ્લુકોઝનું આથવણ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ઉત્સેચક વપરાય? તો એ ઝાયમેઝ. ઝાયમેઝ શેમાંથી મળે? ઈસ્ટમાંથી. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઝાયમેઝ વપરાય છે? તો ગ્લુકોઝમાંથી આલ્કોહોલ એટલે કે ઇથેનોલ મેળવવાની આથવણ પ્રક્રિયામાં વપરાય છે. ત્રીજું, સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. પણ કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ટેબલના ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન જ્યારે તમે સોલ્વ કરશો તો ત્યારે કોમ્પિટિટિવની એક્ઝામમાં કોઈને કોઈ જગ્યાએ તમને જોવા મળશે. તો સ્ટાર્ચ, જેનું સૂત્ર C6H10O5 n ટાઈમ્સ છે, તેનું જળ વિભાજન જો n વોટર મોલેક્યુલ્સ દ્વારા કરવામાં આવે, જેમાં ઉત્સેચક કયો લેવામાં આવે છે? ડાયાસ્ટેઝ, જે માલ્ટમાંથી, જવ એટલે કે માલ્ટમાંથી મળી આવે, તો આપણને n મોલેક્યુલ્સ ઓફ શું મળે છે? માલ્ટોઝ મળે છે. સ્ટાર્ચ એ એક જાતનું પોલિસેકેરાઇડ છે. તમને ખ્યાલ હશે, તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો તો તમને તો ખ્યાલ હશે જ. અને તેનું ડાયસ્ટેઝની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો આપણને માલ્ટોઝ નામનો શું મળે છે? ડાયસેકેરાઇડ મળે છે. આમ સ્ટાર્ચમાંથી માલ્ટોઝ મેળવવા માટે કયો ઉત્સેચક વપરાય? તો ધેટ ઇઝ ડાયસ્ટેઝ. और ડાયસ્ટેઝ એ નીચેનામાંથી કયા પ્રક્રિયાર્થી પર વર્ક કરે? તો સ્ટાર્ચ પર. અને સ્ટાર્ચનું રૂપાંતર શેમાં કરે? માલ્ટોઝમાં કરશે. ફર્ધર જે માલ્ટોઝ છે તેનું ગ્લુકોઝમાં, આ માલ્ટોઝ સ્ટેપ નંબર 1, સ્ટાર્ચમાંથી ડાયસ્ટેઝની હાજરીમાં આપણને માલ્ટોઝ મળ્યું, અને માલ્ટોઝનું જો જળ વિભાજન માલ્ટેઝની હાજરીમાં કરવામાં આવે તો એ આપણને શેમાં કન્વર્ઝન કરી આપે? તો તે ગ્લુકોઝમાં કન્વર્ઝન કરી આપશે. માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે, જ્યારે ગ્લુકોઝ એ ડાયસેકેરાઇડ છે. માલ્ટોઝ પર વર્ક કરે અને માલ્ટોઝનું ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડ એવા ગ્લુકોઝના અણુમાં રૂપાંતર કરશે. પછી યુરિયાનું વિઘટન જે છે તો તે યુરેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય. યુરેઝ જે છે તો તે યુરિયાનું વિઘટન કરીને, યુરિયાનું જળ વિભાજન કરીને એનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે. આ યુરેઝ શેમાંથી મળે છે? સોયાબીનમાંથી મળે છે. પછી હોજરી, કે જેને ખાસ તો સ્ટમક તરીકે કન્સિડર કરવામાં આવે, તો હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર. હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરવા માટે પેપ્સિન ઉત્સેચક જવાબદાર છે, જે સ્ટમકમાં હાજર હોય. તો ક્વેશ્ચન પૂછાશે કે પેપ્સિન કઈ જગ્યાએ પ્રોટીનનું શેમાં રૂપાંતર કરે? તો પેપ્સિન સ્ટમકમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે. પછી આંતરડા એટલે કે ઇન્ટેસ્ટાઇનમાં પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરનાર ઉત્સેચક કયો? તો ધેટ ઇઝ પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન લખો તો બી ચાલે અને પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન લખો તો પણ ચાલે. તો ટ્રિપ્સિન ઇઝ અ એન્ઝાઇમ વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કન્વર્ઝન ઓફ પ્રોટીન ટુ એમિનો એસિડ એન્ડ ઇટ ઇઝ અવેલેબલ ઇન અ ઇન્ટેસ્ટાઇન, કે જે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. અને લાસ્ટમાં આપણા ઘરે તપેલી ભરીને દૂધ હોય અને એમાં જો
દહીંનું એક ડ્રોપ નાખવામાં આવે તો દહીંમાં રહેલો લેક્ટોબેસિલાઈ જે જીવાણુ જે છે તો તે દૂધનું શેમાં રૂપાંતર કરે છે? દહીંમાં રૂપાંતર કરે છે. તો આખું ટેબલ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ. કયો એન્ઝાઇમ કયા પ્રક્રિયાથી પર વર્ક કરે અને તેનું શેમાં રૂપાંતર કરે, એન્ઝાઇમનો સ્ત્રોત કયો છે અને કઈ પ્રક્રિયા માટે કયો ઉત્સેચક વપરાય, તે બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો MCQ માટેનું હોટ ફેવરિટ ક્વેશ્ચન અહીંયાથી જનરેટ થશે. ખાસ ધ્યાનથી લર્ન કરજો. 8 ઉદાહરણ યાદ રાખજો, બિકોઝ આમાંથી MCQ પૂછાય છે. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા, નેક્સ્ટ ટોપિક, જે આપણને બોર્ડમાં 2 માર્ક્સ 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય. તો બોર્ડ માટે આ ક્વેશ્ચન ખાસ લર્ન કરવાનું. ટૂંક નોંધ તરીકે પૂછાય કે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા લખો. 2 માર્ક્સમાં ઓર 3 માર્ક્સમાં પૂછાય. તો વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ઝાઇમ કેટાલિસિસ? તો પહેલું છે એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. આપણને ખબર છે કે ઉત્સેચકો ખૂબ જ વધારે કાર્યક્ષમતા ધરાવે અને ઉત્સેચકનો એક જ અણુ પ્રતિ મિનિટે પ્રક્રિયકના 10 લાખ અણુ એટલે કે પ્રક્રિયકના 1 મિલિયન અણુ એટલે કે પ્રક્રિયકના 10⁶ જેટલા અણુનું નિપજમાં રૂપાંતર કરી શકે. જો હાઉ એફિશિયન્ટ ધે આર. ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે પ્રક્રિયકના 10 લાખ એટલે એક જ મિનિટમાં એક જ ઉત્સેચકનો અણુ પ્રક્રિયાર્થીના 10 લાખ અણુ એટલે કે 1 મિલિયન અણુનું નિપજમાં રૂપાંતર કરી શકે. માટે ઉત્સેચકો ખૂબ જ ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે. સેકન્ડ પોઈન્ટ, ધે આર હેવિંગ અ સ્પેસિફિક નેચર એટલે કે એ લોકો વિશિષ્ટ સ્વભાવ ધરાવે. એટલે કે પ્રત્યેક ઉત્સેચક એક જ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે છે અને એ જ જો ઉત્સેચક બીજી રાસાયણિક પ્રક્રિયા માટે જો વાપરવામાં આવે તો એના માટે એ સાર્થક નીવડતો નથી. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં સુશાંક સર અને મનોજ સરનું ઉદાહરણ જોયેલું તે અનુસાર, કે એક ઉદાહરણ જો હું તમને સમજાવું તો જે યુરિયા જે છે તો યુરિયાનું જળ વિભાજન યુરેસની હાજરીમાં થાય તો યુરિયાનું રૂપાંતર એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય. પરંતુ જો યુરિયામાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને અમાઇન ગ્રુપ મૂકવામાં આવે અને એન મિથાઇલ યુરિયા ઓર જે એક જાતના એમાઇડ સંયોજન છે તો અન્ય એમાઇડનું જો જળ વિભાજન યુરેઝની હાજરીમાં કરવામાં આવે તો આપણને કોઈ પણ જાતનું ફર્ધર રિએક્શન થતું નથી. અહીંયા યુરિયા છે, અહીંયા પણ પાણી છે, અહીંયા પણ જળ વિભાજન છે, અહીંયા પણ યુરેઝ છે. પરંતુ આ યુરેઝ માટે વિશિષ્ટ પ્રક્રિયાર્થી કોણ છે? યુરિયા. એટલે આ યુરેઝ આ યુરિયા પર વર્ક કરે અને એનું રૂપાંતર એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં કરે. પરંતુ જો યુરેઝ અન્ય એમાઇડ પર વર્ક કરવા માટે મૂકવામાં આવે તો આ યુરેઝ આના પર કોઈ પણ જાતનું પ્રક્રિયા કરતો નથી. માટે કોઈ પણ જાતનું ફર્ધર રિએક્શન પ્રોસીડ થતું નથી. માટે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાર્થી માટે વપરાતો ઉત્સેચક એ અન્ય રાસાયણિક પ્રક્રિયાર્થી માટે સાર્થક નીવડતો નથી, નિરર્થક નીવડે છે, નિષ્ફળ નીવડે છે અને એના માટે એ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકતો નથી. આમ ઉત્સેચકો આપેલ પ્રક્રિયક માટે જ વિશિષ્ટ હોય છે, જ્યારે અન્ય પ્રક્રિયકો માટે તેઓ બિનઅસરકારક નીવડે છે. માટે એમનો ઉપયોગ આપણને કોઈ પણ જાતનો ઉપયોગી રહેતો નથી. થર્ડ પોઈન્ટ જે છે તો ધેટ ઇઝ ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ pH, વેરી ઇમ્પોર્ટન્ટ MCQ ફોર કોમ્પિટિટિવ પર્પઝ. જેને જ અનુકૂળતમ તાપમાન અને pH કહેવાય. ટ્રાન્સલેશન બહુ ફની છે પણ આપણે યાદ રાખવાનું કે ઉત્સેચકો જે છે તો ઓપ્ટિમમ ટેમ્પરેચર અને pH એ મહત્તમ સક્રિયતા દર્શાવે. ટ્રુ અને ફોલ્સમાં આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. ટ્રુ અને ફોલ્સમાં પૂછાયેલું કે ઓપ્ટિમમ ટેમ્પરેચર અને pH એ ઉત્સેચકની સક્રિયતા ઓછી હોય છે, તે સ્ટેટમેન્ટ ખોટું છે. ઓપ્ટિમમ ટેમ્પરેચર અને pHના મૂલ્યો માટે ઉત્સેચક મહત્તમ સક્રિયતા દર્શાવે. મહત્તમ સક્રિયતા એટલે કે આ તાપમાન અને pHના ગાળામાં ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ સૌથી વધારે હશે. તો એ કયો તાપમાનનો ગાળો? તો 298 થી 310 કેલ્વિનનો તાપમાનનો ગાળો અને 5 થી 7 pHનો જે ગાળો જે છે તો તે જે ઉદ્દીપક જે છે ઉત્સેચક ઉદ્દીપક માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર અને pH છે અને આટલા તાપમાનના ગાળામાં અને આટલા pHના ગાળામાં ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ કેવો જોવા મળે છે? મહત્તમ જોવા મળે. માટે આટલી
ટેમ્પરેચર અને આટલા પીએચના મૂલ્યને ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ કહે છે. તો આ ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછાય કે ઉત્સેચકની સક્રિયતા માટે તાપમાનનો ગાળો અને પીએચનો ગાળો કેટલો ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ તરીકે વર્તે. તો તાપમાન 298 થી 310 અને પીએચ 5 થી 7. હવે આપણી બોડીમાં જે છે તો ફિઝિયોલોજિકલ પીએચ ધેટ ઇઝ અરાઉન્ડ 7.4 અને માનવ શરીરનું જે તાપમાન છે ધેટ ઇઝ 37 ડિગ્રી સેલ્સિયસ જેને 310 કેલ્વિન પ્લસ 1 વાતાવરણ દબાણ જે છે તો તે ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ તરીકે વર્તે. આ ગાળો છે અને આ ઓપ્ટિમમ પીએચ અને આ ઓપ્ટિમમ ટેમ્પરેચર છે. હવે ઓપ્ટિમમ ટેમ્પરેચરથી ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા કેવી થાય છે? ઘટે છે. માટે જ ઉત્સેચક આપણા શરીરમાં જ્યારે ફીવર આવેલો હોય તો માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું? તો દેટ ઇઝ 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 98.6 ડિગ્રી ફેરનહીટ. હવે જ્યારે આપણને તાવ આવે ત્યારે આપણી ઓલવેઝ એક કમ્પ્લેન હોય કે મને ભૂખ નથી લાગતી, કે મને ઇનડાઇજેશન જેવું ફીલ થાય છે, કે મને કંઈ ખાવાનું ગમતું નથી. તો ફીવર એટલે શું? તો 100 ડિગ્રી ફેરનહીટ ઓર એનાથી ઊંચું તાપમાન તેને આપણે ફીવર કન્ડિશન કન્સિડર કરીએ. એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ ધેટ ઇઝ 310 કેલ્વિન ટેમ્પરેચર ધેટ ઇઝ 98.6 ડિગ્રી ફેરનહીટ. એનાથી જો ઊંચું તાપમાન જો થાય તો ત્યારે ઉત્સેચકની સક્રિયતા ઘટે. બિકોઝ આટલાથી ઊંચા તાપમાને જે ઉત્સેચક જે લોકો ગોલીય પ્રોટીન સ્વભાવના છે તેનું વિઘટન થાય. પરિણામે ઉત્સેચક ઊંચા તાપમાને પોતાની જૈવ રાસાયણિક સક્રિયતા ગુમાવે છે અને એ લોકોનું કમ્પોઝિશન ડિસ્ટ્રોય થાય, વિઘટન થાય. પરિણામે એમની સક્રિયતા ઘટે. માટે આપણા શરીરમાં બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી થઈ જાય છે. માટે આપણને ખોરાક પચતો નથી. આમ ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ કે જે 7.4 પીએચ અને 37 ડિગ્રી સેલ્સિયસે ઉત્સેચકો મહત્તમ સક્રિયતા દર્શાવે, જેને ઉત્સેચકની ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ પીએચ કહેવામાં આવે છે. 4th પોઈન્ટ, ઉત્તેજક જેને એક્ટિવેટર્સ કહેવામાં આવે ને સહઉત્સેચક જેને કોએન્ઝાઇમ કહેવાય, તેની હાજરીમાં પણ ઉત્સેચકની સક્રિયતા વધે છે. સ્ટેટમેન્ટ ટ્રુ અને ફોલ્સમાં અહીંયાથી બનશે કે ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. તો વધે છે તેની જગ્યાએ શું લખે? ઘટે. તો એ સ્ટેટમેન્ટ કેવું? ખોટું. તમે આખું વાંચો ને ટ્રુ કરી દો, પણ વધે અને ઘટે એવું જોતા નથી. તો સ્ટેટમેન્ટને હંમેશા ધ્યાનથી વાંચવાનું અને ટ્રુ અને ફોલ્સ અને અસર્શન અને રિઝનિંગના જે ક્વેશ્ચન હોય તેમાં તમે ખાસ પ્રોબ્લેમ કરો છો, ખાસ તમે કન્ફ્યુઝ થાવ છો. તો એ સ્ટેટમેન્ટને ધ્યાનથી વાંચો. ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા શું થાય છે? વધતી જોવા મળે છે. હવે ઉત્તેજક એટલે શું અને સહઉત્સેચક શું? તો તેના માટે તમારે ઉત્સેચક એટલે કે એન્ઝાઇમનું બંધારણ જોવું જરૂરી છે. પ્રત્યેક ઉત્સેચક જેને એન્ઝાઇમ કહેવામાં આવે તો તે 2 પાર્ટ ધરાવે છે. એક પ્રોટીન પાર્ટ જેને અપ્રકીર્ણ ઉત્સેચક અને જેને એપોએન્ઝાઇમ કહેવાય. હવે ઉત્સેચકનો ફક્ત જો પ્રોટીન ભાગ અવેલેબલ હોય તો ઉત્સેચક રાસાયણિક રીતે પ્રક્રિયા કરી શકતા નથી. એટલે એવો ઉત્સેચક ઇનએક્ટિવ એન્ઝાઇમ કહેવાય, બિનસક્રિય ઉત્સેચક કહેવાય. પરંતુ જો એમાં પ્રોટીન ભાગ સાથે અન્ય બિન પ્રોટીન ભાગ અવેલેબલ હોય જે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે તો તેને શું કહેવામાં આવે છે? સહકારક અવયવ એટલે કે કોફેક્ટર કહેવાય. આમ ઉત્સેચક માટે સહકારક અવયવ કોફેક્ટર કે જે બિન પ્રોટીન ભાગ છે તો તે ઉત્સેચકની સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. તો ઉત્સેચકની સક્રિયતા માટે કોણ જવાબદાર છે? એપોએન્ઝાઇમ ઓર અપ્રકીર્ણ ઉત્સેચક નહીં, પરંતુ બિન પ્રોટીન ભાગ સહકારક અવયવ જેને કોફેક્ટર કહેવાય તે ઉત્સેચકને સક્રિય બનાવવા મદદરૂપ થાય. એકલો બિન પ્રોટીન ભાગ હોય તો પણ ઉત્સેચક નિષ્ક્રિય છે, એકલો પ્રોટીન ભાગ હોય તો પણ ઉત્સેચક નિષ્ક્રિય છે. પરંતુ પ્રોટીન ભાગ પ્લસ બિન પ્રોટીન ભાગ જેને સહકારક અવયવ કહેવાય તો તે બંને જો અવેલેબલ હોય તો તે ઉત્સેચકને શું બનાવે છે? સક્રિયતા. આમ સહકારક અવયવ એટલે શું? કે તે ઉત્સેચકનો બિન પ્રોટીન ભાગ છે જે ઉત્સેચકની સક્રિયતા વધારવામાં મદદરૂપ થાય છે. હવે ઉત્સેચકનો આ જે બિન પ્રોટીન ભાગ જે છે જે સહકારક અવયવ તરીકે કાર્ય કરે તો તે રીતે 2 પાર્ટ હોઈ શકે. એક ઇનઓર્ગેનિક પાર્ટ હોઈ શકે ઓર બીજો ઓર્ગેનિક પાર્ટ હોઈ શકે. ઇનઓર્ગેનિક પાર્ટ
એટલે કે અકાર્બનિક ભાગ. અકાર્બનિક ભાગ તરીકે ધાત્વીય આયનો તરીકે Na+ હોઈ શકે, Mn+2 હોઈ શકે, CO+2 હોઈ શકે, Cu+2 હોય છે. તો આ ધાત્વીય આયનો જે છે તો તે ઉત્સેચકના અણુ સાથે નિર્બળ પ્રકારના બંધ સાથે જોડાય અને એ લોકો પણ ઉત્સેચકની શું કરે છે? સક્રિયતા વધારે છે. આ અકાર્બનિક ભાગ તે કોફેક્ટરનો જ એક ભાગ છે. તો આ જે અકાર્બનિક ભાગ છે તેઓ પણ ઉત્સેચક સાથે નિર્બળ બંધ સાથે જોડાઈને એની સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. જેમ કે ઉદાહરણ, ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ ખાસ યાદ રાખવાનું કે એમાઇલેઝ જે છે, બરાબર, તો એમાઇલેઝ જે છે તો તેની સક્રિયતા માટે Na+ ઓર NaCl ખાસ જવાબદાર હોય. એટલે જો Na+ ની હાજરી હોય તો તેમાં એમાઇલેઝ ખાસ સક્રિય હોય. ઇટ્સ મોર એક્ટિવ બિકોઝ અહીંયા જે Na+ જે છે તો તે કોફેક્ટર સહકારક અવયવ તરીકે વર્તે અને તે એમાઇલેઝની સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. હવે જ્યારે સહકારક અવયવ તરીકે ઓર્ગેનિક પાર્ટ હોય એટલે કે કાર્બનિક ભાગ હોય એટલે કે વિટામિન હોય તો તેને શું કહેવામાં આવે? સહઉત્સેચક. MCQ નો ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જો સહકારક અવયવ તરીકે અકાર્બનિક ભાગ હોય તો એને સહઉત્સેચક કહેવાતું નથી. પરંતુ જો સહકારક અવયવ તરીકે ઓર્ગેનિક પાર્ટ એટલે કે કાર્બનિક ભાગ હોય તો એને જ શું કહેવામાં આવે છે? સહઉત્સેચક કહેવામાં આવે. તો સહઉત્સેચક જેને કોએન્ઝાઇમ કહેવાય, જેઓ રાસાયણિક રીતે કાર્બનિક છે, જેઓ સહકારક અવયવ તરીકે વર્તે, તેઓ પણ ઉત્સેચકની કાર્યક્ષમતામાં વધારો કરે છે, ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે. બંને પાર્ટ જ કોફેક્ટર છે, સહકારક અવયવ છે, ઉત્સેચકની સક્રિયતા વધારે છે. પરંતુ સહકારક અવયવ તરીકે કાર્બનિક ભાગ એટલે કે વિટામિન હોય તો જ એને સહઉત્સેચક કહેવાય. પરંતુ સહકારક અવયવ તરીકે અકાર્બનિક ભાગ હોય તો એને સહઉત્સેચક કહેવાતું નથી. MCQ નો ટ્રુ ફોલ્સ નો સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. આમ ઉત્સેચક સાથે જો સહઉત્સેચક જોડાય એટલે કે કોફેક્ટર જોડાય તો કેટાલિટિક એક્ટિવિટી ઘણા વિપુલ પ્રમાણમાં ઇન્ક્રીઝ થાય છે. લાસ્ટ જે લાક્ષણિકતા જે છે તો તે ઉત્સેચક નિરોધક જેને એન્ઝાઇમ ઇન્હિબિટર્સ ઓર ઉત્સેચક વિષ એટલે કે એન્ઝાઇમ પોઈઝનની અસર. ઉત્સેચક નિરોધક અને ઉત્સેચક જે પોઈઝન છે તે એવા પદાર્થો છે કે તેની હાજરીમાં ઉત્સેચકની ક્રિયાવિધિ ક્યાં ઘટે છે, અવરોધાય છે, ક્યાં અટકી જાય છે. ઉપર આપણે એક્ટિવેટર્સ અને કોએન્ઝાઇમ વિશે લર્ન કર્યું. તો એક્ટિવેટર્સ અને કોએન્ઝાઇમ એટલે કે ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં જે ઉત્સેચક છે તો તેની એક્ટિવિટીમાં વધારો થાય. પરંતુ અહીંયા નિરોધક એટલે અવરોધે અને વિષ જે છે તો તે ઉત્સેચકની ક્રિયાવિધિને અટકાવે છે, ઘટાડે છે ઓર એને ઇન્હિબિટ કરે છે. એન્ડ ધે આર કોલ્ડ એઝ એન્ઝાઇમ ઇન્હિબિટર એન્ડ એન્ઝાઇમ પોઈઝન્સ. નિરોધક અને વિષનું કાર્ય શું છે કે ઉત્સેચકની સપાટી પર જે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો તેની સાથે આ નિરોધક અને વિષ પ્રક્રિયા કરે અને જેને કારણે ઉત્સેચકની પ્રક્રિયાર્થી સાથેની પ્રક્રિયા અટકી જાય અને એને કારણે ઉત્સેચકની ઉદ્દીપકની સક્રિયતા શું થઈ જાય? ઘટી જાય ઓર સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. આમ ઉત્સેચક નિરોધક જેને ઇન્હિબિટર્સ કહેવાય અને ઉત્સેચક પોઈઝન જેને વિષ કહેવામાં આવે તે લોકો ઉત્સેચકના સપાટી પર આવેલા ક્રિયાશીલ સમૂહ સાથે પ્રક્રિયા કરીને ઉત્સેચકની પ્રક્રિયાર્થી સાથેની પ્રક્રિયાને અટકાવશે ઓર એની એક્ટિવિટી છે તેને ટોટલી ઇન્હિબિટ કરે ઓર એને સંપૂર્ણપણે નાશ કરે છે. માટે એવો ઉત્સેચક ફર્ધર પ્રક્રિયા કરી શકતો નથી. એનું વેલ નોન ઉદાહરણ જે છે ધેટ ઇઝ ટ્રાન્ક્યુલાઇઝર જેને પ્રશાંતકો કહેવાય. આપણે ચેપ્ટર નંબર 16 કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ ચેપ્ટરમાં જોયેલું. પ્રશાંતકો અને ટ્રાન્ક્યુલાઇઝર જેવી અમુક ઔષધો જે છે તો ઉત્સેચક નિરોધક તરીકે વર્તે. આપણે જોયેલું કે આપણા શરીરમાં નોરએડ્રીનાલિનનું ઊંચું પ્રમાણ એ માણસને ખુશ મિજાજ અને પ્રસન્ન રાખવામાં મદદરૂપ થાય. પરંતુ અમુક ઉત્સેચકોની હાજરીમાં એ નોરએડ્રીનાલિનનું વિઘટન થાય, પરિણામે માણસ ડિપ્રેશનમાં જતો રહે. તો ત્યારે એવા સમયે આપણા શરીરમાં એન્ટી ડિપ્રેસન્ટ એટલે કે પ્રશાંતકો અને ટ્રાન્ક્યુલાઇઝર એડ કરવામાં આવે. એ ટ્રાન્ક્યુલાઇઝરનું કાર્ય શું છે કે એ ઉત્સેચકને અવરોધવાનું છે, જેથી એ ઉત્સેચકને અવરોધે એટલે નોરએડ્રીનાલિનની વિઘટન પ્રક્રિયા અટકી જશે અને શરીરમાં નોરએડ્રીનાલિનનું પ્રમાણ ક્રમશઃ શું થતું જાય? વધતું જાય, જેથી માણસ એ ડિપ્રેશનમાંથી બહાર આવશે અને પાછો પ્રસન્નચિત રહેશે.
એટલે પ્રશાંતકોની ટ્રાન્ક્યુલાઇઝર જેવી અમુક ઔષધો ઉત્સેચક નિરોધક તરીકે વર્તે છે અને શરીરમાં એ લોકો જે વેલબિંગ એટલે શરીરના મનુષ્યના જે વેલબિંગ સારા માટે ઉપયોગી નીવડે છે. નેક્સ્ટ, ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ, જેને મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ કેટાલિસિસ કહેવાય. આ ક્વેશ્ચન પણ બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તે આપણે ખાસ ધ્યાનથી લર્ન કરવાનું. એટલે કે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે. વોટ ઇઝ ધ મિકેનિઝમ ઓફ એક્શન. તો ઉત્સેચક કે જે એક બાયોકેટાલિસ્ટ એટલે જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે વર્તે, તો તેની ક્રિયાવિધિ જે છે, તો મિકેનિઝમ ઓફ એક્શન જે છે, તો તે તાળુકૂચી ક્રિયાવિધિ એટલે કે લોક એન્ડ કી મોડલ ઓર મિકેનિઝમ દ્વારા આપણે સમજાવી શકીએ. આપણે જાણીએ છીએ કે ઉત્સેચકો ધે આર હાઈલી સ્પેસિફિક ઇન નેચર, ખૂબ જ વિશિષ્ટ સ્વભાવના હોય અને જેમના માટે તેમનું ખાસ જવાબદાર પરિબળ જે છે, તો તે ઉત્સેચકનું સક્રિય જોડાણ સ્થાન છે. પ્રત્યેક ઉત્સેચક તેમને પોતાનું આગવું એક સક્રિય જોડાણ સ્થાન હોય જે NH2, COOH, OH અને SH જેવા ક્રિયાશીલ સમૂહ ધરાવે. આપણે ચેપ્ટર નંબર 16 કેમિસ્ટ્રીની એવરીડે લાઈફમાં જે ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન છે, ઉત્સેચક ઔષધ ક્રિયાવિધિ, તેમાં એ ટોપિક ઓલરેડી જોઈ ગયેલા છે કે પ્રત્યેક ઉત્સેચકને પોતાનું સક્રિય આગવું જોડાણ સ્થાન હોય જે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવે, જે તેમની સાથે બંધ બેસતા આકાર ધરાવતા પ્રક્રિયક સાથે હાઇડ્રોજન બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ, આયનીય બંધ ઓર દ્વિધ્રુવીય આકર્ષણ બળ જેવા નિર્બળ બંધથી જોડાય છે. હવે આ જે ઉત્સેચકનું જે સક્રિય જોડાણ સ્થાન હોય, તો તેની સાથે બંધ બેસતો આકાર ધરાવતો પ્રક્રિયાર્થી, જેને અવસ્તર ઓર સબસ્ટ્રેટ કહેવામાં આવે, તેની સાથે એ બંધ બેસતો આકાર ધરાવતો પ્રક્રિયાર્થી આવે, તે ઉત્સેચક સાથે જોડાય. કેવી રીતે કે જેવી રીતે એક ચાવી તેની સાથે વિશિષ્ટ આકાર ધરાવતા તાળુમાં જે રીતે ફિટ થાય તે રીતે, આમ ઉત્સેચક અને પ્રક્રિયાર્થી એટલે કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ વચ્ચે જોડાણ થાય અને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને છે. આ બનતું કોમ્પ્લેક્સ જે સંકીર્ણ જે કેવું હોય છે, ડિકમ્પોઝિબલ હોય. ડિકમ્પોઝિબલ ધેટ મીન્સ કે જે અસ્થાયી હોય, જે પછીથી વિઘટન પામે અને યોગ્ય નિપજ છૂટી પડે અને ઉત્સેચકને પોતાના મૂળભૂત સ્વરૂપમાં પાછો પ્રાપ્ત કરે. એટલે ઉત્સેચકની ક્રિયાવિધિને આપણે લોક એન્ડ કી મોડેલ દ્વારા સમજાવી શકીએ, જેમાં ઉત્સેચક પોતે એક લોકની જેમ વર્તે છે. ઉત્સેચક પોતે એક લોકની જેમ વર્તે. પ્રત્યેક ઉત્સેચકને તેનું પોતાનું એક આગવું સક્રિય સ્થાન હોય છે. આ જે આગવું સક્રિય સ્થાન, જેને સક્રિય જોડાણ સ્થાન કહેવાય, જે NH2, COOH, OH અને SH જેવા ક્રિયાશીલ સમૂહ ધરાવે. ઉત્સેચકના આ સક્રિય જોડાણ સ્થાન સાથે બંધ બેસતો આકાર ધરાવતો પ્રક્રિયાર્થી જ એની સાથે પ્રક્રિયા કરી શકે. માટે ઉત્સેચકો એ વિશિષ્ટ સ્વભાવના હોય અને એ પર્ટિક્યુલર પ્રક્રિયાર્થી પર જ પ્રક્રિયા કરે. હવે ઉત્સેચક જે પોતે એક તાળું એટલે કે લોકની જેમ વર્તે છે, તેના સક્રિય જોડાણ સ્થાન સાથે બંધ બેસતો આકાર ધરાવતો પ્રક્રિયાર્થી જ્યારે એની નજીક આવે ત્યારે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચે ઝડપી અને રિવર્સિબલ ઝડપી અને પ્રતિવર્તી પ્રક્રિયા થઈને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ બને, જેને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ કહેવામાં આવે. આ બનતું સંકીર્ણ અસ્થાયી હોય, ઇઝીલી ડિગ્રેડેબલ હોય, જેનું સરળતાથી વિઘટન થાય. પરંતુ આ જે વિઘટનનો દર જે હોય, તો તે અપ્રતિવર્તી ઇરિવર્સિબલ હોય, ધીમો હોય અને એમાંથી આ સંકીર્ણ બ્રેકડાઉન થાય અને એમાંથી ઉત્સેચક મૂળભૂત સ્થિતિમાં પ્રાપ્ત થાય અને પ્રક્રિયાને અંતે નિપજ પોતાની મૂળભૂત સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. આમ ઉત્સેચક પ્રક્રિયાર્થી વચ્ચે એટલે કે ઉત્સેચકની જો ઉદ્દીપનીય પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની હોય, તો ઉત્સેચકને પોતાનું સક્રિય આગવું સ્થાન હોય અને પોતે જે લોકની જેમ વર્તે, તેની સાથે બંધ બેસતો આકાર ધરાવતો પ્રક્રિયાર્થી કીની જેમ વર્તે અને ઉત્સેચક અને પ્રક્રિયાર્થી બંને વચ્ચે રિવર્સિબલ અને ઝડપી પ્રક્રિયા થઈને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ બને, જેમ તાળામાં
ચાવી એટલે કે કૂચી ફિટ થાય તે રીતે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી એકબીજા સાથે મિક્સ થઈને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ બનાવે, જે ઇઝીલી ડિગ્રેડેબલ હોય, અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય અને તે વિઘટન પામે. વિઘટનનો જે દર જે છે તો ધીમો હોય અને અપ્રતિવર્તી હોય. રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ હોય, એટલે કે આ વેગ નિર્ણાયક તબક્કો છે કે જે બનતી નિપજનું પ્રમાણ નક્કી કરશે. અને આ સંકીર્ણ વિઘટન પામીને ઉત્સેચક મુક્ત કરે, જે મૂળભૂત સ્થિતિમાં પ્રાપ્ત થાય અને પ્રોડક્ટ છૂટી પડે. છૂટો પડતો ઉત્સેચક અન્ય પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર કરવા માટે એફિશિયન્ટ બની જાય અને આ રીતે ઉત્સેચકની પ્રક્રિયા આગળ વધે છે. અહીં રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ એ સ્ટેપ નંબર 1 નથી, પરંતુ સ્ટેપ નંબર 2 છે કે જે ઇરિવર્સિબલ સ્ટેપ છે અને ધીમો છે. બરાબર. તો ક્વેશ્ચન પૂછાય કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિમાં કયું સ્ટેપ રિવર્સિબલ છે? તો ફર્સ્ટ સ્ટેપ રિવર્સિબલ છે. કયું સ્ટેપ ધીમું છે? સેકન્ડ સ્ટેપ ધીમું છે. કયો વેગ નિર્ણાયક તબક્કો છે? તો સેકન્ડ સ્ટેપ એ વેગ નિર્ણાયક તબક્કો છે, બીકોઝ એ ધીમો છે. અને ઉત્સેચકની ક્રિયાવિધિમાં બનતી નિપજનું પ્રમાણ કોણ નક્કી કરશે? તો બનતી નિપજનો દર એ ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણની સાંદ્રતા નક્કી કરશે. જેટલી આની સાંદ્રતા વધારે તેટલી બનતી નિપજનું પ્રમાણ વધારે હશે. આમ રેટ ઓફ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ વિલ ડિપેન્ડ અપોન ધ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. આ રીતે આપણે ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયાવિધિને સમજાવી શકીએ. તો બોર્ડના 2 और 3 માર્કના ક્વેશ્ચનમાં આપણે આટલું જે કન્ટેન્ટ છે તે યાદ રાખવાનું. ફિગર સાથે બધી વસ્તુ આપણે મેન્શન કરવાની રહેશે. હવે બીજી વસ્તુ આપણે કાળજી રાખવાની, આપણી ટેક્સ્ટ બુકમાં આ જે ઉત્સેચક છે તેને એ લોકો ચાવી બતાવેલી છે અને સબસ્ટ્રેટ જે છે તેને એ લોકો તાળું બતાવેલું છે. તે ખોટું છે, એ કરેક્શન કરજો. આ આપણું તાળું છે અને આ આપણી ચાવી છે. તાળાના બંધ બેસતા આકારમાં કોણ ફિટ થાય છે? ચાવી ફિટ થાય છે અને પ્રક્રિયા આગળ વધે છે. તો એટલું કરેક્શન તમારે કરવાનું રહેશે. આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 135 પર ઇન્ડસ્ટ્રીયલ કેટાલિસિસ એટલે અમુક ઔદ્યોગિક ઉદ્દીપકીય પ્રક્રમો વિશે આપેલું છે. યાદ રાખવાનું, પહેલી હેબર વિધિ આપેલ છે, બીજી ઓસ્વાલ્ડ પદ્ધતિ આપી છે અને ત્રીજું સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેનો સંપર્ક વિધિ આપેલું છે. અને તેમાં કયા ઉદ્દીપક વપરાય, કેટલું ટેમ્પરેચર હોય, તો તેના વિશેનું અને કેટલી દબાણની પરિસ્થિતિ હોય તો તે આપણે યાદ રાખવાનું. ફર્ધર આપણે પી વિભાગ જ્યારે જોઈશું ત્યારે આ 3 પ્રક્રિયાને આપણે ડિટેલમાં લર્ન કરવાના છે. પરંતુ આ ચેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આટલું ટેબલને રેડી રાખવાનું રહે. 3 પ્રક્રિયા આપણે પી વિભાગના તત્વો ચેપ્ટરમાં આપણે ડિટેલમાં લર્ન કરવાના છે. માટે હું અહીંયા તમને એક્સપ્લેન કરતો નથી. ખાલી જસ્ટ આ ટોપિક સાથે કોરિલેટેડ કરવાનું ઇન્ડસ્ટ્રીયલ કેટાલિસિસ અને તેના આપણે ઉદાહરણ યાદ રાખવાના રહેશે.